જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે અમદાવાદથી લલિતભાઈ મારા ઘેર આવવાના છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણે પહેલા મમ્મી જો વાત કરીએ થોડી। મમ્મી શું કરાવું? આ બેસી લલિતભાઈ આવવાના છે। તો જો મિત્રો લલિતભાઈ આવવાના છે, સવારમાં ફોન આવ્યો હતો। લલિતભાઈ માટે આપણે અત્યારે જમવાનું બનાવવાનું ચાલુ જ છે। જો બતાવું તમને શું શું બનાવવાનું છે। તો જો મિત્રો શાક તૈયાર થાય છે, ખીચડી બની ગઈ છે। જો ખીચડી થઈ ગઈ છે, રોટલી લોટ બધી દીધો। તો જો મિત્રો રોટલીનો લોટ પણ બાંધી દીધો છે મમ્મીએ। જો હવે લલિતભાઈ આવે એટલે તમને બતાવીશ, ત્યાં સુધી લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાની તો કોમેન્ટ કરી દેજો। તો ચલો લલિતભાઈ આવે તારે મળીએ। લલિતભાઈ આવી ગયા। તો જો તો મિત્રો જય માતાજી। અમે જો તમે બહુ કોમેન્ટો કરીને રાહુલભાઈએ મને કીધું પણ ટાઈમ નહોતો એટલે માફ કરજો, પણ અમને હવે ટાઈમ પરમાનન્ટ ટાઈમ મળી ગયો એટલે અમે આવી ગયા છે બાને રાહુલભાઈની મુલાકાત કરવા। મમ્મી કોણ મારા લલિતભાઈ આયા અને હું બધા મિત્રોને કહું કે મારા લલિતભાઈ ની ચેનલ ને હે ને ટેકો કરો યાર, થોડો થોડો આટલો આટલો તમે હવે કોઈ લાઈક કોમેન્ટ શેર હવે કરતા નહીં, હવે આવતા નહીં, જોવાય નહીં આવતા, આવું કરવાનું યાર। તો રાહુલભાઈ વિડીયો હવે યાર માઇનસ થઈ ગયા, મને તો કોઈ જોતું જ નહીં। તો મિત્રો લલિતભાઈ હવામાં કહ્યું હતું કે 2 દાડા પહેલા જ પણ કહ્યું હતું કે રાહુલભાઈ આવું છે પણ લગ્નમાં છું એટલે નવરા નતા, બાકી આવી ગયા છે ફાઇનલી બરાબર। મિત્રો હવે આપણે કન્ટિન્યુ આવતા રહીશું। હવે આપણો હાલ હવે નવરા થઈ ગયા છે એટલે આપણો ઓટો છે, આપણે ના ભૂલીએ, આપણે આવીએ છીએ। એવું ના હોય કે ના હા નવરાઈ નથી એટલે નતા આવતો, ટાઈમ મળે તો પાયલ આવી છે, અમારા કુમાર આવ્યા છે, જયલો આવ્યો। મિત્ર અમારી પાયલ બેન છે, મારો વિડીયો હતો ને ભાઈ બીજા રાખે એ પાયલ બેન, એમના હસબેન્ડ અમારે જયું, અને આપણે તો ઓળખો છો તમે। તો ચાલો હવે જમવાનો ટાઈમ થયો મિત્રો, અમે જમી લઈએ પછી હું મળું, બરાબર। મારા લલિતભાઈ આયા તો મને કેટલો આનંદ, મારા પોરે જમવા સવાલ જ નહીં કે આ બધું પડે કેટલો આનંદ થયો। હવે આપણે પાયલ લગ્ન આવે, પાયલ 6 મહિના પછી 12 મહિના પછી લગ્ન કરવાનું છે દિવાળી પછી। હા એ ચોક્કસ એટલે કંકુત્રી આવશે સ્પેશિયલ। રારજા તમારે જમવા એનો તો કોઈ તો બધાને આવવાનું, રાહુલભાઈ બેને તો પડે જ નહીં, કેમ નહીં વળી? સંબંધ ને સંબંધ એક એટલું મન દુઃખ નહીં પડવા દીધું બાપા બધા ના પડે ને તોય સંબંધ એટલે સંબંધ। અમારો ઉનાળો આવી ગયો, મસ્ત કેવું વાતાવરણ સારું, વાતાવરણ પણ હારું, ગરીબ સારું વાયરો ના આવે તો કઈ ગયા રાહુલભાઈ? આ લેવડો ગમઘોર થશે ને લોકો શું કે અહીં અસર પવન આવે। હા પવન મસ્ત આવે, ઉનાળામાં ઠંડી એકદમ, ઉનાળામાં તો ખાટો ઢારે નયા તો કાપશે તો પૈસા ખાસા આવે। આ પોરા તાર કિલો કાપી હતી, તાર કપાઈ ગઈ કેટલો સાલ થયો પોતે ઉભી રાખવી પડે ને। હા આ તો કેટલો મારા પપ્પા થઈ જાય ને 2013 ત્યાર પછી રોપી દીધી પહેલો ફળ છે ને તમારી રોપેલી બધી? હા અમારે એટલે ખાલી છોડવા બધું મેં રોપી દઉં, પછી બાજુ કઈ પહેલો ફળ 1 લાખ ને 2 વખત વેચાય। એની પેલી તો બાપા એને જો પાલીઓ પડે ને પાલીઓ છે ને 70,000 में જાય પોર, હા તો છે ને તમે 70 હોય 80,000 में એટલા જાય। અને આ ત્રીજો ફાલ કાઈ નાખવાના હતા પણ રાહુલ જો કે હે કાકા આટલો ફાલ રવા દો કે હા મને ખબર હે, આટલો ફાલ રવા દો ફરી કે કાળી મસ્ત આવવાની 4 રાહુલ રવા દો। 5 વર્ષ લાગ્યા તો કેટલી લાંબી થયા તો? આ તો બહુ મોટી થાય બગા, જાડી થઈ ગઈ પહેલા વર્ષે, આટલી જાડી થઈ ગઈ। અમે આમ ડોગેર કરતા આ તો આવી જાડી થાય। હા ના એ એટલે આખે આવું નેચરલી કાપવું પડે મને, મશીન થી કાપે આમ જો લાઈટ વાળો મશીન જાડની આવે, જે મોટી જાડી થાય ને એ બીજું કંઈક જાડ થાય, આટલી ને આટલી જાડી થાય। 4-5 વર્ષે તો તૈયાર થઈ જાય। આ 2 વાર ઊભી રહે છે, આટલી ને આટલી થઈ જાય। પાણી નહીં આપવાનું?
પણ પાણી જરૂર ના પડે, પેલા ફાલમાં આલી હતું પાણી. બહુ ઊંચી ઊંચી હોતા હે પણ જરૂર ના પડે. આ બધા ઝાડ પાણી જરૂર ના પડે. આ પહેલો ફાલ તમે જોયો હોય ને આટલી જાડી વાં આટલી જાડી અને ઊંચી ઊંચી લોબી એ 1,20,000 વધે. वो नहीं नहीं ઇન્સ્ટાગ્રામમાં इंस्टाग्राम અમુક रोज અમુક એવા मारना ટ્રેન્ડિંગ વિડીયો આવી જાય ને તો વાયરલ થાય. હમણાં પેલું રીડિંગ हाँ झिड़ूंग હા झिड़ूंग कौन वायरल थी વચ્ચે ક્રિસ વાળો जिसका गाना सुनेगा હા હું વિચારું કે કંઈક એવું કંઈક નવું ઇન્સ્ટાગ્રામમાં કરું लाओ પણ શું નવરો જ નહીં પડતો ये नवरे गाड़ी लाओ શું पड़े લાવવાનું? नवरे गाड़ी लाओ एक नव ઇન્સ્ટાગ્રામમાં હારા વ્યૂ પણ નહીં માથા પણ નહીં કરે. બા બી નીકળશું આપણે બા બી નીકળો હવે તો કે હવે અમારે થોડું ઘેરની કોમ છે હવે તો સ્પેશિયલ મળવા હતા અરે આવું નહીં ના અમે ફેર અમે તો ગમે ત્યારે આવશું હવે આ તો હવે અચ્છા નથી આવજો હા બાની ખબર લેજો બહાર તો બેસી જવાનું. કાયદી છે મને કોઈ દિવસ ટાઈમ મળશે ને તો આવીશ. હા તે આવો વેલકમ મોસ્ટ વેલકમ દરવાજા ખુલ્લા જ છે અમને કહી જાય અમે આપણે મકાન રાખે ઉધા આપણે માટી મૂકવા જાય બધા આવજો. બાર બે. જીજાજી અને બાને બધાને કહેજો બહુ ખબર પૂછી હો હા મધુબેન ને તો કહેજો કે બહુ જ ખબર હા તે પૂછી પણ તમારે આવવાનું છે હા આ ઘર રાખો ને માટલી મૂકો ને એટલે તમને બોલાય આવવાનું રાહુલબેન બે હા હા બરોબર રાહુલબેન બે ને વિડીયો જ્યારે મારી વાયરલ થઈ ત્યારે પહેલો જ સગન આપણો થયેલો હા પછી બીજા બધા. પછી બીજા બધા આવે. એટલે આ બધી બહુ સાચી વાત છે. બરોબર બધું ખુલ્લા પડ્યા કશું જોઈતું નહીં. ના એ તો બહારને હાલવા પડે બાને કશું નહીં જોઈતું. બહાર તો પહેલા હાલવા પડે બાને ના કશું મન નહીં જોઈતા હા ભાઈ ના ના બધું ઓનલાઈન કરેલું નહીં જોઈતું. મન નહીં જોઈતા ના ના લેવા પડે તો અરે તો આ તો કાયદેસર લેવા પડે નકર ભાઈ હું નહીં આવું પછી આવું નહીં તો પછી હું આવ્યો નહીં હોય હા ના તમે કોઈ ના આવતા, એક રૂપિયો નહીં ના એક રૂપિયો નહીં ના, મારી બેન છે બેનને ના એ ઘેર આવવું પડે એના માટે સ્પેશિયલ ઘેર આવવું પડે એના માટે ઘેર આવું ના વાત કોઈ ના આવતો રેડો તમે તો આપણે એમ નહીં એમ ના 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 કોઈને એક રૂપિયો નહીં આલો ના બાપા ના કોઈને એક રૂપિયો નહીં આલો તમે ખાલી જો અમે ગાધું આ રેવા મળ્યા અને પછી આમાં નાસ્તો લાવે તો આ મળે બજાર એક પણ ઠંડા થઈ જાય હા હા અમુક જાઓ ભૂલ ચૂક માફ કરજો હા બાકી ભૂલ છે ચાલ રાહુલભાઈ ઘેર આવજો આપણે આવજો મમ્મા આમાં આપણે મકાન રાખીએ ને એટલે માટી મૂકવાનું બરોબર બા આવજો તબિયત હાચવજો બરોબર મકાનની માટી મૂકવાની છે બોલાવો આવજો પાછો જો ના આવે તો રીહણું થી કરી દે ભાઈ એટલે આવજો ચોક્કસ ચલો રાહુલભાઈ આવજો સવાલ કાઢ તો મળી આવજે પાયલ આવજો હો પાયલ જય આવજે આવજો મમ્મા તું તેને કહેજો ખબર પૂછી તો જો મિત્રો લલિતભાઈ હવે ગયા અને અમે હું ને મમ્મી હવે ગયા. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.